તમને કહી દઉં નરસિંહભાઈ ગરમા ગરમ રીંગણા બનાવ્યા છે, આખા રીંગણા. વાહ ભાઈ વાહ. અને સલાડ છે વાહ ભાઈ વાહ. જો રસોઈયાને બીજી ખબર પડે એટલે સરસ મજાના તાજા ને બધા થાય છે. આ બધા માલણકાના છે ભાઈ, એટલે કઈ આપણે કઈ ઘટે નહીં ને. માલણકાના રોટલા જ ખાવાના છે બધાને ખાય છે. અને વધારે છે બટેટા ભૂંગળા. સાગરભાઈ જો મુહૂર્ત કર્યું છે બટેટા ભૂંગળા ખાવાનું. ચાલો ભાઈ બટેટા ભૂંગળા ખાવા. તેલ ઘટે તો તેલ કેમ લાવવાનું તમને બતાવું. આ રીતે આપણે વાટકામાં તેલ આપા અહીંયા આવીને આપણે ચાલો તો લાકડા ગોતી ગોતી તો થાકી ગયા છે. લાકડા ઝીડ્યા પણ પુષ્કળ લાકડા ઝીડ્યા. જો આ લાકડા છે, આ લાકડા છે, આ લાકડા છે. વિજયભાઈ ત્યારે લાકડા ગોતીને આવ્યા છે. તો શું કેવું વિજયભાઈ તમારું? લાકડા ગોતી લાવ્યો છો ને તમારી માટે ગિફ્ટ લાવ્યો છું. હું ગિફ્ટમાં શું લાવ્યા વિજયભાઈ? મોર પીસ ભગવાન કૃષ્ણનું. વાહ ભાઈ મોર પીસ લે. બદલાના 3 અને નકરી ઢેલ્યો આટા મારે. વાહ ભાઈ વાહ. જો વિજયભાઈ આપને મોર પીસ બહુ ગમે એટલે અને આ પીસ મોર પીસ લાવ્યા છે. થેન્ક યુ હો વિજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મોર પીસ આપણને બહુ અતિશય વાલા છે એટલે ભાઈ વિજયભાઈ આપણે ગિફ્ટ કરી છે. તો તમારે શું કેવું રામભાઈ? શું કેવું તમારું? કાંક વાત તો કરો કાંક તમારી. મજા આવશે કે મજા આવી હતી? ભાઈ રામભાઈ તમે કહો ને તો આમ ઉભા રહી જાય આર્મી સ્ટાફ કેવું ઉભા રહીને ગોળી. ભાઈ બીજું કાંઈ નહીં. જય ગિરનારી. મિત્રો નિલેશભાઈ ની લાકડા લે લાવે છે. નિલેશભાઈ, રામભાઈ, ભાવેશભાઈ અને નરસિંહ મામા ક્યાંક ઉપર છે. ઓહો હે નિલેશભાઈ ની મહેનત હો બાકી. જય ગિરનારી નિલેશભાઈ. સરકટ જાય પેલા લાકડા વગર તો હાલે ને. જો લાકડાના હાડો બધો ભારો કર્યો છે. મારું નામ લખ્યું છે પાછળ નીતેશભાઈ ને જોવો તમે લાકડા જોવો કેટલા બધા છે. તરફ હું કરું નિલેશભાઈ રાંધવું પડશે. એન માર્યો પણ લાકડા લેવા જાય હો ભાઈ. ઇન્ટર મેં લાકડા લેવા જવા પડે. નરસિંહ મામા આવે છે. એ લાકડા હું લઈ લો નરસિંહ મામા. તમે મુંજામાં હું લાકડા લઈ લો. હાલો બે ખંભે મેકજો નિલેશભાઈ. હાલો હાલો ભાઈ મૂકી દો હાલો. લાકડા લઈને વયા છે. બટેટા ભૂંગળાની બધી તૈયાર થઈ ગઈ છે. અમારા રાકેશ શેઠ ભાઈ ફરાળી બટેટા કાઢ્યા છે, કારણ કે મંગળવાર છે એટલે ફરાળી બટેટા રાકેશ ભાઈ કાઢ્યા છે. અને ભાઈ આ બાજુ અત્યારે જો બટેટા ફોડે છે, આખા બટેટા ભૂંગળા. વાહ ભાઈ વાહ. વિજયભાઈ જો રાકેશભાઈ ઘટે અને કોથેમરી જોવો તેવી ફરાળી બટેટા જંગલમાં ખવડાવ્યા નરસિંહભાઈ. ભાઈ ભાઈ મંગળવાર છે એટલે ભાઈ ફરાળી બટેટા ખવડાવ્યા છે અમારા સાગરભાઈ છે ને. વાહ રામભાઈ વાહ વાહ. રામભાઈ ની મોજ જોવો તેવી. સાગરભાઈ માવો બનાવવા ખાવાની એલાન છે, નો એલાન તો એ સાગરભાઈ માવો ખાધો. કાંઈ વાંધો નહીં ભાઈ. તેમ તાર તેમી તો ભાઈ બધું કરેલું કામ નહીં. થેન્ક યુ સાગરભાઈ. તેમી કાંઈ વાંધો નહીં. આ બાજુ બટેટા ફોલવાનું ચાલુ છે. બધા મિત્રો બધા કામ કરે છે. અને આ બાજુ હવે આપણે ભૂંગળા તળવાના છે એટલે આપણે મૂકી દઈએ તપેલું છે. ભૂંગળા બટેટા પ્રોગ્રામ છે. નરસિંહભાઈ તો ભૂંગળા તળે છે ભાઈ. વાહ ભાઈ વાહ. જો ભૂંગળા નાખ્યા ભાવ કે બબે ભૂંગળા ભાઈ. કેમ કે એમની બધી વસ્તુ લાવેલા છે એટલે તળવામાં અમારે થોડીક હેલું પડે. આટલું જુઓ વસ્તુ જુઓ તળેલી. વાહ ભાઈ વાહ. મને શેઠ ને બધા ઉભા છે. હે કોણ? આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે, બપોરનો નાસ્તો. અને ભાઈ જો અત્યારે કેળા લાવ્યા છે. વાહ ભાઈ વાહ. નરસિંહભાઈ કેળા લાવ્યા છે, ખાય છે. અને અત્યારે છે બટેટા ભૂંગળા. સાગરભાઈ જો મુહૂર્ત કર્યું છે બટેટા ભૂંગળા ખાવાનું. ચાલો ભાઈ બટેટા ભૂંગળા ખાવા. આખા રીંગણાનો પ્રોગ્રામ છે. રીંગણા લે આપણે આવી ગયા છે. વાળું આખા રીંગણા બનશે. નરસિંહભાઈ કીધું છે તો બધા મેં આવી જશે બકાલો લેવા. બધાએ અમારે સાગરભાઈ, પરબતભાઈ, રામભાઈ અને વિજયભાઈ, ભાવેશભાઈ બધાએ તો 3 કિલો રીંગણા લેવાના છે. પછી મરચાં તળવાનું લેવાનું છે, કોબી સરણું લેવાનું છે, ટમેટા લેવાના છે અને લીલી ડુંગળી. નરસિંહભાઈ જો કાઉન્ટર પર બેઠા છે અને સરસ મજાના રીંગણા ખાવાના છે. ચાલો બધા રીંગણા ખાવા. રીંગણા બનશે તમને કહીશ. રેડી? ચાલો રીંગણાનો બધા મસાલો લીધો છે. કોથમીર આખા રીંગણા થાય ને બધું કમ્પ્લીટ. આપણે બાજ્યા ગોતવાનું છે ફૂલવાળા અને સવાણું ગોતવાનું છે. સવાણું મળે છે તો સવાણું નાખવાનું છે અને કે મોળા ગાંઠિયા નાખવાનું છે. તો ચાલો ફટાફટ ભેગા થઈને બધું ગોચ્યું. પહોંચ્યા છે કારુના અને બપોરે પણ સીમા છે. આપણે સરસ મજાનું ભૂંગળા બટેટા બનાવ્યા હતા. આપણે દર્શન કરવા આવી ગયા છીએ કટકટિયા હનુમાન દાદા. તો ચાલો ફટાફટ જઈએ. તમને પણ દર્શન કરાવો. મારી બધા કન્ટિન્યુ બધા જોડાઈ ગયેલા રહેજો. અને સરસ મજાનો પ્રોગ્રામ બનાવવાનો છે તો તમને બધાને ખબર જ છે. આ બાજુ જો તારા ખમણ ને બધું પાડે છે, કારણ કે અહીં અહીંયા ચાલુ હોય એટલે પણ બધી વ્યવસ્થા થાય છે. અને આ છે સરકટિયાનું મંદિર. ચાલો ફટાફટ જઈએ દર્શન કરવા. જય કાળ ભૈરવ, જય કાળ ભૈરવ, જય હનુમાન, જય હનુમાન. દર્શન કરી રહ્યા છે. આપણે જઈએ છીએ ભડાવે. એ પહેલાં આપણે ગાંઠિયાને એવું ગોતવાનું છે. ગાંઠિયા મળી જાય તો ઠીક છે, પણ ગાંઠિયા બહુ મોંઘા છે. અહીંયા 30 ને 100 ગ્રામ જ છે. એટલે કેટલાને કિલો થાય તે ટોટલ મારી મને કોમેન્ટમાં બધા કહી દેજો. અને આપણે અત્યારે જવાનું છે. ચોખા લેવા છે સાગરભાઈ? ચોખા ગોતવાના છે. હવે ચોખા આપને હોય તો ચોખા બહુ આસમાનના ભાવે મળી રહે ને.
ચોખા તો બહુ મોંઘા સસ્તા ચોખા વગર તો નહીં હાલે, કારણ કે ચોખા બંધાણે છે અમારી પાસે ઘણા ઘણા. અને આ બાજુ અત્યારે પડાવ અત્યારે બધા નાખી દીધા છે ને અત્યારે યાત્રાળુ બધા જાય છે અહીં. આ રીતે બધું શાક માર્કેટ છે, બધી ઠેઠ લગણ ભાઈ. જો આ બધી માર્કેટ જ છે, બધી વસ્તુ બધી મળે ઠેઠ લગણ. કારણ કે અહીંયા બધું યાત્રા આવે, બધા પરિક્રમ ફરવા બધા રાંધે એવું બધું કરે એટલે બધી વસ્તુ બધી અહીંયા મળી રહે. જય ગિરનારી, જય સરકટિયા હનુમાન દાદા જય. જંગલમાં અત્યારે બધાનો વિડીયો ઉતારતા અને આપણા ગૌશાળાના ભાવનગરના હોય એટલે આપણે રખતો થાય તેને આપણા વિડીયો બધા કન્ટિન્યુ બધા જોવે છે. શું નામ સીતારામ? મજામાં તમારું? મેહુલભાઈ, અરવિંદભાઈ 20 વર્ષથી પરિક્રમા 20 વર્ષથી પરિક્રમા આવો છો અમને? હાથે બનાવીને જ બધું રસોઈને એવું બનાવી છે અને જમી છે અને પગ યાત્રા કરીએ છીએ, બહુ મજા આવે છે અહીંયા. અને ઘણું માણસો અહીંયા રોકાય છે. ઘણી વાર અનબનાવ બને છે પણ આ વર્ષે એવું કઈ છે નહીં, સારું છે આ વખતે, એટલે મજા આવે છે. અને આની જગ્યાએ મજા બીજી આની જેવી મજા ક્યાંય આવે નહીં. 20 વર્ષ ટાઈમ સખત આવી છે. આની જગ્યાએ જુનાગઢ જગ્યાએ મજા આવે છે? મજા નથી. ગોવા જાય તો એ મજા જ નથી આવતી. સ્વિટ્ઝરલેન્ડ જવી તો એવું છે. જુનાગઢ તો જુનાગઢ, ગરવો ગિરનાર ભાઈ. જય ગિરનાર, જય ગિરનાર. યાર લવ યુ જુનાગઢ. આપડા ગૌશાળા છે એનો કોઈ સ્ટાફ જ છે બધા, એને બધા એન્જોય કરે છે બધા. અત્યારે જો તમે ક્યાં થાકડો લાગે નહીં લાગતો મોટા ભાઈ? થાકડો થોડો લાગે. જુનાગઢમાં થાકડો લાગે તો જુનાગઢ આવવાનું કારણ મજા આવે છે ને ભાઈ, આનંદ ને. વાહ ભાઈ વાહ, જુનાગઢમાં ભાઈ મજા કરે બધા. હે કોણ થાનો છે એટલે આપણે જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. રીંગણાનો પ્રોગ્રામ કરવાનો છે એટલે આપણે ફટાફટ જઈએ રીંગણાની. કારણ કે નકર કહે કે ભાઈ આ કામસોર છે એટલે કાંઈ કામ ધંધો કાંઈ કરતો નથી, પણ રીંગણાની બધી ઓલરેડી બધી તૈયારી થવા મળી છે બધી. ચાલો ફટાફટ જઈએ આપણા પડાવે અને આપણે બધી તૈયારી કરી જલ્દી. પડાવે આપણે પહોંચીએ, સરસ મજા રીંગણીની તૈયારી થાય છે. આ બાજુ વાસણ બધા ઊંધા પીડે છે ને આ બાજુ જો તારે બધું મોળવાનું કામ બધું ચાલુ છે. રામભાઈ, પરબતભાઈ ભાઈ આખા રીંગણા તો મોળવાનું બધું ધીમે ધીમે ચાલુ છે. નરસિંહભાઈ બધી વ્યવસ્થા કરે છે ને આ બાજુ જો ડુંગળી લીલી કાશ છે. હિતેશભાઈ હુતા જાગે છે, તમે કોમેન્ટમાં મને કહેજો, કમેન્ટમાં કહી દે. બાપુ તો હુતા જ છે, અમારા ભોલુભાઈ ને બધા આવી ગયા, ડોનભાઈ ને બધા તૈયાર છે. જય ગિરનારી, જય ગિરનારી. આજના રસોઈયા છે અમારા નરેશભાઈ મકવાણા, મગરભાઈના સપુત્ર આપણે હાજર છે. અને તમે શું કહેવા માંગો નરેશભાઈ? વાહ ભાઈ વાહ, જો રસોઈયાને બીજી ખબર પડે એટલે સરસ મજાના તાજા ને તમતમતા તોડેલા વાડીમાંથી રીંગણા ખાવા આવજો મારા વાલા. તેલ ઘટે તો તેલ કેમ લાવવાનું તમને બતાવું. જો આ રીતે આપણે વાટકામાં તેલ આપે, અહીંયા આવીને આપણે આપણા બોટલમાં તેલ નાખી દેવાનું. અને આ રીતનું જુનાગઢમાં આ રીતનું વાટક્યો પાછો દઈ આવવાનો. વાટક્યાના કાંઈક પૈસા નથી પણ આપણે તેલનો વાટક્યો પાછો દેવા જાવ. અંધારું થવા જઈ રહ્યું છે. એક બાજુ રામભાઈ પરબતભાઈ વાયરિંગનું કામ કરે છે, તો આપણે જો આ રીતનું અત્યારે લાઇટ બે બાંધી દીધી છે. કારણ કે અંધારું થઈ જાય પછી હુજે નહીં એટલે અત્યારે લાઇટ બધી બાંધી દીધી છે. પરબતભાઈ હાથમાં ડટ્ટો છે, કારણ કે ટેસ્ટ મારો છે રામભાઈ. રામભાઈ ટેસ્ટ મારી દો ને એક વખત. જો આ રીતનો સરસ મજાનો ડટ્ટો લાવ્યા છે લાઇટનો, કારણ કે અંજવાળું તો કરવું જ પડે, અંજવાળો વગર તો ખાતા નથી. વાહ ભાઈ જોઈએ રક્ષે જગી, જો સરસ મજાની લાઇટ જગી ગઈ છે. બે જગી ગઈ? ઓકે કાંઈ વાંધો રામભાઈ, ફેરનો કે શેડો તમને કાંઈ ન કહેવાય, કારણ કે તમે તમારું વાયરિંગનું કામ કર્યું કહેવાય. રીંગણા બનાવવાના છે તો રીંગણામાં મળી રહ્યા છે, તો આપણે આજના પડાવમાં આખા રીંગણા રાખવાના છે. તો આપણે નિલેશભાઈ જોડે વાત કરીએ. ચાલો મિત્રો, અત્યારે સરકટિયા પહોંચ્યા છે. સરસ મજાનું આખા રીંગણાનું આયોજન કર્યું છે. તો આખા રીંગણા અત્યારે હું સાગરભાઈ બે આખા રીંગણા મળે છે. પાણીમાં નાખવાનું કારણ કે કાળા ન પડી જાય. અને આ બાજુ બધું સિંગ ને બધું કાઢે છે, એ બાજુ તમે આટો મારી લો. બાકી બધાને જય ગિરનારી, જય ગિરનારી. હવા આવડી નહીં રે તું આ બધો તે ઉભા રહો ને અમે લખી જાવજે ને હારું
કાકા રણછોડ કાકાની બધા બેઠા છે બધા સીતારામ કાકા મજામાં આ લાલા કાકાની બધા હવાઈ કરે છે બધા સારું ને અને અમારા રોટલાભાઈ નરસિંહભાઈ ના કાકાની બધા ઘડવાના છે બધા આ બધા છે આપણા મિત્ર હું રણછોડભાઈ મજામાં જો આ બધા આપણા સબસ્ક્રાઈબર છે બધા આપણા ઘરના જ જેવા માલણકા એટલે માલણકા આ બાજુ અમારા રોટલાદાર ધીમે ધીમે બધા થાય છે આ બધા માલણકાના જ છે ભાઈ એટલે કાંઈ આપણે કઈ ઘટે નહીં ને માલણકાના રોટલાદાર ખાવાના છે બધાને રીંગણાની બધી સારી બાજુ તૈયારી ધીમે ધીમે થાય છે અને આ બાજુ અત્યારે સાના બંધાણી કોઈ સામાં પીધી એમ આડોશી પાડોશી ને સા લઈને પીવે છે તમને હરિદ્વાર નો વાહ ભાઈ વાહ હરિદ્વાર પર શું દાય છે આપણે કઈ ખબર નથી પણ કાંઈ વાંધો સાગરભાઈ અભિનંદન પણ આ બાજુ આપણા પાડોશી બધા સારા મેળા છે એટલે આપણે ચા પાણી પાયા છે અને એક બાજુ રીંગણાનું આધણ સલું છે બધું અને જો રીંગણા તમને બતાવી દો વાહ ઉભો રહે મારે વાહ ભાઈ વાહ બાળકો પૈકી સરકટિયા હનુમાન દાદા અને સરસ મજાનો પડા અહીં ગયો જો તમે બધું બતાતું છે આજનું મેનુ તમને કહી દઉં નરસિંહભાઈ ગરમા ગરમ રીંગણા બનાવ્યા છે આખા રીંગણા વાહ ભાઈ વાહ અને સલાડ છે અને સાસ છે અને રોટલો છે વાહ ભાઈ વાહ નાખો ગુરુ પધારે બે ગયું છે બધું વાળું કરવા ચાલો બધા આખા રીંગણા ખાવા તો બહુ મજા આવે ભાવ કાકા બીજી અત્યારે વ્યવસ્થાને માન આપે છે ચાલો ફટાફટ વાળું કરી લઈએ કારણ કે હાથ તતરા બેટા ટાઈટ હોય છે ધીમે ત્યારે આપણે સલું કરી દીધું છે કારણ કે આ બાજુ ટ્રાફિક છે એટલે આપણે શોર્ટકટ ધીમે ધીમે કાપવાનું સલું કરી દીધું છે અને પાણાવાળો વિસ્તાર આવે ઘણો એટલે બધું ધ્યાન રાખવું પડે આ રીતનું બધું હાલવાનું થાય અહીંયા ભાઈ પરિક્રમા તો અને છેલ્લી ઘોડી એટલી મોટી આવે એને જય ગિરનારી આનંદ જય ગિરનારી સારે દુઃખ દૂર કરો હમારી વાહ ભાઈ વાહ જય ગિરનારીનો નારો બધા બોલાતો હતા ધીમે ધીમે બધા પરિક્રમ કરતા જાય છે ચાલો ફટાફટ આપણે ધીમે ધીમે હાલવા પડશે ધીમે ધીમે બધો કોરિડોર જરવાનું ચાલુ છે દાદાને બધા ધીમે ધીમે હતા આપણે અને આ બધું વાહડા જો બધા ફૂંકાઈ ગયેલા આવ્યા છે ને આ ટાળ આવ્યો મોટો જબર તો હું તમને અહીંથી બધો ચોંટ ઉતારી દઉં જો આ બધા ધીમે ધીમે બધા હાલતા હાલતા આવે જ છે જય ગિરનારી નાના બોલે મોટા બોલે માસી બોલે મા બોલે આતા બોલે જય ગિરનારી વાહ ભાઈ વાહ ત્રીજી ઘોડીઢાળ પૂરો થાય છે અને આ ઘોડીઢાળ છે જો આ રીતના બધા પગથિયા છે બધા પગથિયામાં ધીમે ધીમે ઉતરતા આવે છે આ ઠેઠ લગન લેન છે આ છેલ્લો ઘોડીઢાળ પૂરો થાય આવે છે ઉતરવાનું તો ધીમે ધીમે બધા ચડે છે કારણ કે ટ્રાફિક છે એટલે હળવું બધા ઉતરે છે બધા ચડે છે ધીમે ધીમે ચાલો ફટાફટ આપણે ધીમે ધીમે ચડી જઈએ છેલ્લી ઘોડીઢાળ ઓલરેડી કમ્પ્લીટ ચડી ગયા છે આ બાજુ બધા ચડી પોરો ખાય છે બધા અને આપણા મિત્રો જો બધા અત્યારે પણ હાથ કરે જય ગિરનારી જય હિતેશભાઈ એ બધા અત્યારે આપણે હાથ કરે છે કારણ કે આપણે ત્યાં બધાને ભેગું થવાનું છે અહીંયા ટ્રાફિક તો દર વર્ષે ફરજિયાત બધી ટ્રાફિક હોય જ તે કારણ કે અહીંયા બધા ભેગા થઈ જાય બધા જય ગિરનારી બસ અહીંયા ટ્રાફિક સિવાય બીજું કાંઈ ન હોય થોડીક વાર ટ્રાફિક રહે આગળ પછી બધું મટી જાય છે કેમ કે આવક જાવકનું પબ્લિક બધું પોરો ખાવાનું હોય એટલે બધું પોરો ધીમે ધીમે ખાઈ જાય છે